ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી, જય ગુરુદેવ, રામ મળે રામ, જય માં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં બી મસ્ત મજાનો ચા નાસ્તો થઈ ગયો ને હવે થોડી પછી ટિફિન બી થઈ ગયું ને થોડી પછી મારે જાઉં છું નોકરી, કારણ કે થોડું જલ્દી જવાનું છે. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શું કરે તું? કઈ નહીં કરતી, તેલ નાખ્યું તમારા માથામાં. માથામાં તેલ નાખી દીધું. અરે વાણો, ચાલો હું જાઉં, કારણ કે ટાઈમ બી થઈ ગયો નોકરી જવાનો. વાગી જાય છે આજ થોડું જલ્દી જવાનું હોય, કારણ કે વાગી જાય છે 10 વાગી જાય ને આજ થોડું જલ્દી જવાનું છે. તો ચલો ગાઈસ નીકળશું, હવે નીકળશું. સવારનું મસ્ત મજાના પૌવા બનાવી દીધા. ચા છે, ચા ને પૌવા નાસ્તો કરી લઈએ અને પછી ફટાફટ લઈ લો, કારણ કે વાગી જાય છે 8:30. ચા ને પૌવા નાસ્તો કરી લઈએ. તમારે કરવો લાવી જાઓ તો ચા ને પૌવા જે બના ઢગલો ના કર, બાપના જ ખાવા. હા, એ તો બધું કુટું કુટું બધું બોલે છે, પેટ બધું બોલે. આપણે ટિફિન ભરી ગયું છે, હવે નીકળશું તો જશું નોકરી. રાધે રાધે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમારા લડ્ડુ ગોપાલના મસ્ત નવરા દીધા છે અને હવે એમને જમવાનું છે. તો હમણાં મોડા થોડા પછી જમી લેશે અને પછી જમીન પછી એમને કપડાં પહેરાવીને પછી સુઈ જશે. તો ચલો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય લડ્ડુ ગોપાલ. લે એ ગાળો લે અમાય લે લે. નોકરી અંદર આવી ગયું છું ઘરે અને જોઉં છું અત્યારે ઘડી ઘરે મેચ. કારણ કે આજે શું ફટાફટ જમીન મારે જવું છે, થોડું ફ્લાવર ડેકોરેશનનું કામ છે મારે સાણંદ. તો સાણંદ જઈશ, જઈએ હવે જમવામાં શું બનાવાય. માતાજીની જેવા બધી થઈ ગઈ. જય માં કુળદેવી ચામુંડા માડી, મારી રક્ષા કરવી માં. જય માં. જમવામાં બનાવ્યું છે ભાત બનાવ્યા. આ શું બનાવ્યું? એ કે દાળ વઘાર. દાળ વઘાર ના, કાચી કેરી ખાધી મેં કાપી. કાચી કેરી. શાક છે ને બનાવ્યું? ગવાનું શાક બનાવ્યું. એટલે ગવારનું શાક ને દાળ ભાત. હે, દાળ ભાત. ના હજુ વઘાર કરવો. રોટ ભાતે કે રોટલી પણ બાકી છે. સુમિત નીકળી જા. હા નીકળી ગયો આવશે. હવે ફટાફટ કરો, જેટલું થાય એટલું જલ્દી, કારણ કે મારે છે ને થોડુંક જલ્દી જવું છે નોકરી. ફૂલના કામે જવાનું સાણંદ. કાલ પાછું આપણે જવાનું ગામડે, કામ ફટાફટ કરવું છે. એટલે રોટલી જોડવા નાખે છે એટલે રોટલી પપ્પાને એને હારી જવાનું એટલે રખમાતો નહીં. કાલ જવાનું મારે ગાઈસ. હવે કાલ જવાના છે વાસણા દાદા, અને ત્યાં જરૂરથી તમને બી ત્યાં દર્શન કરાવશું અને રણ બી બતાવશું. કચ્છનું નાનું રણ કેવું છે તો ચોક્કસથી જોજો અમારો બ્લોગ. કાલે અમારા બ્લોગની અંદર આવશે કચ્છનું નાનું રણ, વાસલા દાદાના દર્શન કરાવશું. વાગી ગયા 8 ને પપ્પા જમવા બેસી ગયા વહેલા. અમારે તો હજુ બાકી કોણ લોભી ને ભાઈ આવે ત્યારે ખાવાનું, કેમ કે અત્યારે પપ્પાને ફ્લાવર ડેકોરેશનમાં જવાનું છે એટલે નહીં પપ્પા. મારે કામે જવાનું, સાણંદ જવાનું. ઈ તો તમને ખબર તો હે. હા, રાહુલનો ફોન આવે. ઘડીક ભાઈ નો આવે. શાક છે બોની પપ્પા? મસ્ત બને ને? સારું, તો ખાઈ લો. ચાલો ગઈ જો હવે આવીએ. કોમલના સુમિત બે અત્યારે હાલાયા જમવા. મોડું થઈ ગયું નહીં? ટ્રાફિક બહુ જ પાછો તારે. જમવાનું બાકી છે બધાને. જો અહીં તો કારણે બાકી છે, કારણે જમવા જઈને આપણે ભેરા આપણે કેટલા 9 વાગી ગયા. જમવાનું તો સુમિત આવ્યો સીધો નાવા જતો રહ્યો, ગરમી લાગે ને. એને પપ્પા જાય હવે ફૂલમાં કામ હે ને. જમીન બેઠા તૈયાર થઈને જોયું તો હવે નહીં ભાઈ જાઓ સાણંદ. જમા મેં તો જમી લીધું. મમ્મી ને ભાઈ ને ભાભી ત્રણે ખાય. પપ્પા જમીન ગયા કામે ગયા. હો ચલો કઈ જમવા લાગવા થયા છે. ગવાનું શાક રોટલી ખાસ जी खाओ तो चलो अभी हम लोग जा रहे हैं साणंद काम पे. ये सामल 4 रास्ता आगे सब बड़े बड़े शोरूम में देखो गाइस, ये बाटा का है सब. जो झाड़ कितने जोरदार लगा से मैं हूँ और बुरा भाई है और राजू भाई दिखाई देते नहीं है कि थोड़ा छोटा है भाई, इसके लिए दिखाई देता नहीं है.
तो चलो भाई अभी फटाफट निकल रहे हैं और फटाफट पहुंच रहे हैं सालन पे।